રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને હવે 2.5 વર્ષ જેટલો સમય રહ્યો છે, ત્યારે રાજકીય પક્ષોએ તૈયારીનો આરંભ કરી દીધો છે। ગુજરાતમાં ભલે કેટલાય પક્ષ ચૂંટણીમાં મેદાનમાં ઉતરે છે, પરંતુ મુખ્ય ટક્કર તો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ જોવા મળે છે। આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંને પક્ષોએ હવે પાયા મજબૂત કરવા કાર્યકરો અને નવા પ્રમુખો ઘડવાની કામગીરી શરૂ કરી છે। ગાંધીનગરમાં જ્યાં હાલ ભાજપાનું દબદબું છે, ત્યાં કોંગ્રેસ યુવા ચહેરા તરીકે શક્તિ પટેલને શહેર પ્રમુખ બનાવ્યા છે। આજરોજ તેમણે વિધિવત રૂપે પદભાર સંભાળ્યો અને મોટી સંખ્યામાં સંમેલન યોજાયું, જેમાં કોંગ્રેસના દિગ્ગજ આગેવાનો પણ હાજર રહ્યા હતા। શક્તિ પટેલે પદભાર સંભાળ્યા બાદ કહ્યું કે આવનાર સમયમાં શહેરના લોકોની સમસ્યાઓ માટે અવાજ ઉઠાવવામાં આવશે અને લોકોને સહારો આપવામાં આવશે। તેમણે ઉમેર્યું કે ગાંધીનગરના 1 થી 30 સેક્ટર અને તમામ વોર્ડમાં નવા કાર્યકરો તથા વોર્ડ પ્રમુખોની ટીમ તૈયાર કરવામાં આવશે। હવે જોવાનું એ રહેશે કે શક્તિ પટેલના નેતૃત્વ હેઠળ શહેરમાં કોંગ્રેસ કેટલું મજબૂત થઈ શકે છે। અમે અમારી જે નવનિયુક્ત ટીમ આખી ગાંધીનગરના 1 થી 30 સેક્ટર, નવા ઉમરેલા ગામો, તમામ જગ્યાએ પ્રજાની વચ્ચે જઈને પ્રજાના પ્રશ્નો, પ્રજાની સમસ્યાઓ ઉકેલવા માટે અમે વોર્ડ વાઇઝ નવા પ્રમુખો, કાર્યકર્તાઓની આખી ટીમ ઊભી કરીને અમે મહાનગરપાલિકાના જે પ્રશ્નો છે એને નિવારવાનું એક બીડું ઝડપ્યું છે। તમારા કેટલાક જે સાથીદારો પક્ષ છોડીને ભાજપમાં પણ જતા હોય છે, તો એના માટે ડેમેજ કંટ્રોલની કોઈ ભૂમિકા રહેશે? હા, અમારું પ્રદેશ લેવલના જે પણ આગેવાનો છે તે જે પાર્ટી છોડીને જતા રહ્યા છે તેમને મનાવવાનું, પાછા કોંગ્રેસ પાર્ટીમાં એક્ટિવ થાય એવું કામ અમે કરીશું। આગામી વિધાનસભાની ગણતરીના વર્ષ એટલે 1 વર્ષનો સમય બાકી છે, તો આપનું રોડમેપ શું હશે અને મહાનગરપાલિકાને લઈને શું કહેવું? મહાનગરપાલિકા અને વિધાનસભાના ઇલેક્શનને લઈને મેન તો અમે પ્રજાના જે પ્રશ્નો છે એ પ્રજાના પ્રશ્નો કેવી રીતે સોલ્વ થાય, પ્રજાનું ભલું કેવી રીતે થાય, બસ એક જ કે પ્રજા શું ઈચ્છે છે, પ્રજાને જે પણ તકલીફ હોય એ પ્રજાના જોડે અમે હર હંમેશ રહીશું।